તો આજે આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગનું પેલું ચેપ્ટર જોશું, જેનું નામ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ આઈ રૂલ્સ. એમાં પેલો ક્વેશ્ચન છે કે વાયરિંગના કેટલા પ્રકારો છે. તો એમાં પેલો આવે છે VIR વાયર, અને ફૂલ ફોર્મ છે વેલ્કેનાઇઝ ઇન્ડિયન રબર. હવે વેલ્કેનાઇઝ એટલે એને વેલ્કેનાઇઝ કરેલું છે, ઇન્સ્યુલેશન આપેલું છે રબરનું. હવે જે આ કોર હોય છે એ ત્રાંબા અથવા એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એની ઉપર એક રબરનું ઇન્સ્યુલેશન આપ્યું હોય. એ ઇન્સ્યુલેશનને વેલ્કેનાઇઝ કરવામાં આવે છે. હવે એની બે લેયર હોય છે, તેને એની ઉપર એક કોટનનું ટેપ લગાડવામાં આવે છે, જેને આપણે બેડિંગ અથવા આર્મરિંગ કહે છે. આવા પ્રકારનું વાયરિંગ ક્યાં વપરાય છે? તો કે કેસિંગ કેપિંગ અથવા કોન્ડ્યુટ વાયરિંગમાં. હવે એ કેટલા વોલ્ટેજની લિમિટ, એની રેટિંગ કેટલી હોય છે? તો કે 250 440 વોલ્ટ અથવા 650 1100 વોલ્ટનું રેટિંગ વાળા હોય છે. પછી બીજું આવે છે કેબલ થ્રેડ ટાયર શીટ વાયર ઓર ટફ રબર શીટ વાયર. તો કે આવા પ્રકારનું વાયરિંગ હોય એમાં ત્રાંબા ઉપર મજબૂત અને ટકાઉ રબરનું પડ ચડાવવામાં આવે છે. આ પ્રકારના વાયરમાં ત્રાંબામાં એકદમ મજબૂત રબરનું પડ ચડાવે. તેની યાંત્રિક શક્તિ VIR વાયર કરતાં વધારે છે. યાંત્રિક શક્તિ એટલે મેકેનિકલ સ્ટ્રેન્થ જે હોય એ વેલ્કેનાઇઝ ઇન્ડિયન રબર કરતાં વધારે છે. તેના પર ગરમી, ભેજ અને પાણીની અસર ઓછી થાય છે. ગરમી ને બધાની અસર ઓછી. આ વાયર સિંગલ કોર, ટ્વિન કોર અને 3 કોર હોય છે. 1 કોર વાળા હોય છે, 2 કોર વાળા હોય છે અથવા 3 કોર વાળા હોય છે. પછી આવે છે વેધરપ્રૂફ વાયર. વેધરપ્રૂફ વાયરનો ઉપયોગ ક્યાં થાય? જ્યાં વધારે ભેજ લાગતો હોય કે એવી કોઈ જગ્યા હોય ત્યાં કેનો ઉપયોગ થાય? તો કે વેધરપ્રૂફ વાયરનો. હવે આ પ્રકારના વાયર ઉપર બહારના વાતાવરણની અસર થતી નથી. આમાં ત્રાંબાના તાર ઉપર રબરનું પડ ચડાવીને તેના પર કોટનનું બ્રેડિંગ કરવામાં આવે છે. શું કર્યું? તો કે ત્રાંબાનો તાર હોય એની ઉપર રબરનું કોટિંગ કર્યું, રબરનું ઇન્સ્યુલેશન ચડાવી અને પછી કોટન બ્રેડિંગ કરી. ત્યારબાદ તેને વોટરપ્રૂફ કમ્પાઉન્ડમાં બોળીને વોટરપ્રૂફ બનાવવામાં આવે. એક વોટરપ્રૂફ કમ્પાઉન્ડ આવતો હોય એમાં એને ડુબોળવામાં આવી અને એને વોટરપ્રૂફ બનાવી અને ભેજથી દૂર રાખે છે. આ પ્રકારના વાયર સિંગલ કોર કે ડબલ કોર હોય છે. એક સિંગલ કોર વાળા અથવા ડબલ. સિંગલ કોર એટલે આ એક સિંગલ વાયર હોય, આ સિંગલ કોર કહેવાય. આ વાળું છે એ ડબલ કોર. સિંગલ કોર આવું હશે અને ડબલ કોર આવું. પછી આવે છે લીડ કવર વાયર. તો કે આ વાયરમાં ત્રાંબાના તાર ઉપર રબરનું અવાહક પડ ચડાવવામાં આવે છે. ત્રાંબાના તાર ઉપર ઇન્સ્યુલેટરનું વાહક ચડાવી તેની ઉપર લેડની ફૂગડી ચડાવવામાં આવે છે. લેડ એક ટાઈપનું મટીરિયલ છે, એની ભૂંગળી ચડાવી. લેડને લીધે રબર પર ભેજની અસર થતી નથી, તેથી ભેજવાળી જગ્યામાં વાપરવા માટે યોગ્ય છે. પછી આવે છે MICC વાયર. તો કે મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર વાયર. તો આ પ્રકારના વાયરમાં ત્રાંબાના તાર પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. આવા વાયર હોય એની ઉપર કેનું પડ ચડાવ્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડને. ત્યારબાદ તેના પર ત્રાંબાની ખોડી ચડાવવામાં આવે છે. એની પછી એની ઉપર ખોડી ચડાવે. જ્યારે આ વાયરને ભેજવાળા વાતાવરણમાં ઉપયોગ કરવાનો હોય ત્યારે તેના પર PVCનું પડ ચડાવવામાં આવે છે. ભેજવાળા વાતાવરણમાં કે ઉપયોગ કરવું હોય તો એની ઉપર એક PVCનું પડ ચડાવે. હવે આવ્યું છે પોલીવિનાઇલ ક્લોરાઇડ વાયર. તો કે આ પ્રકારના વાયરમાં કોપર કે એલ્યુમિનિયમ વાહક પર PVCનું ઇન્સ્યુલેશન કર્યું. હવે આના ફાયદા શું છે? તો કે તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘણી વધારે છે. બીજું તો કે યાંત્રિક તાકાત વધારે છે. પછી ભેજની સામે ઘણું રક્ષણ મળે છે. આગલી જગ્યાથી આગળ વધવા દેતું નથી. ઘણી વધારે લાઈફ છે. મોટા ભાગમાં ઓઇલ, આલ્કાઇન એસિડ્સ વગેરેની સામે રક્ષણ આપે છે. ઉધઈ અને જીવાત સામે રક્ષણ આપે છે અને વાઇબ્રેશનથી નુકસાન થતું નથી. હવે ક્વેશ્ચન કેમ પૂછશે કે વાયરના પ્રકારો સમજાવો? તો આ જે 6 વાયર છે, 3 માર્કનો ક્વેશ્ચન હોય તો ગમે 3 વાયર સમજાવવાનું, 4 માર્કનો હોય તો ગમે 4, અને 7 માર્કનો ક્વેશ્ચન હોય તો બધા વાયર
નામ લખી એના પ્રકાર લખી સમજાવી અને ગમે એક સિંગલ કોર અથવા ડબલ કોર બંનેમાંથી એક ફિગર દોરીને સમજાવવાનું. હવે આવ્યું છે કે વાયરિંગ સિસ્ટમની પ્રકારો કેટલા છે. તો પહેલું છે ક્લિટિંગ વાયર, ક્લિટ વાયર. પછી આવે છે બેટન વાયરિંગ પદ્ધતિ. એમાં પીવીસી વાયરિંગ, ટીઆરએસ અથવા સીટીએસ વાયરિંગ, લીડ શીટ વાયરિંગ. પછી ત્રીજું છે કેસિંગ કેપિંગ વાયરિંગ અને ચોથું છે કોન્ડ્યુટ વાયરિંગની પદ્ધતિ. હવે શું છે ક્લિટ વાયરિંગ પૂછે તો આ વાળી ફિગર દોરી અને સમજાવવાનું. ક્લિટ વાયરિંગ એટલે કોઈ પણ એમને છૂટા વાયરને એક ક્લિટ આરે આપણે જોડી દઈએ. જેમ કે આવી રીતે 3 વાયર હોય RYB. હવે એને એક ક્લિટ આરે આપણે ત્રણેયને અટેચ કરી દઈએ દિવાલ ઉપર જોડી દઈએ તો આ ટાઈપના વાયરિંગને શું કહેવાય તો કે ક્લિટ વાયરિંગ. આમાં ચિનાઈ માટીની ખીસી વાળી ક્લિટ વપરાય છે. ચિનાઈ માટીની ક્લિટ વપરાય. ક્લિટ બે ભાગમાં હોય છે. નીચેના ભાગમાં 2 કે 3 ખીસીઓ હોય છે. ખીસીઓ એટલે ખીલી હોય છે અને સ્ક્રૂ માટે કોણું હોય છે. ખીસીમાં વાયર રાખીને ટાંકણી મૂકી સ્ક્રૂની મદદથી દિવાલ પર બેસાડવામાં આવે છે. ખીસીની મદદથી શું કરે એને દિવાલ ઉપર બેસાડે. 2 ક્લિટ વચ્ચે આશરે અડધા મીટરનું અંતર રાખવામાં આવે છે. વેલ્કેનાઇઝ ઇન્ડિયન રબર વાયર વપરાય છે. હવે આ ટાઈપના વાયરિંગમાં કયું વપરું તો કે VI ટાઈપનું વાયર. આ પ્રકારનું વાયરિંગ માત્ર કામચલાઉ ઉપયોગ માટે જ વપરાય છે. આ હવે આપણે નથી વાપરતા, પહેલા જૂના મકાનો કે એમાં હોય તો એ વપરાતું. પછી બીજું આવે છે બેટન વાયરિંગ. બેટન વાયરિંગ એટલે કે એક આવી રીતે એક આખું લાકડું હોય. હવે એની વચ્ચે એક લાકડાનું આખું ઓલું લાખું હોય એની ઉપર આપણે એક વાયરિંગ કરીએ તો એને શું કયા પ્રકારની કહેવાય તો કે બેટન વાયરિંગ. બેટન વાયરિંગ એટલે લાકડા ઉપર જે આપણે વાયરિંગ કરતા હોય એ બધી બેટન વાયરિંગ હોય. આ એની ફિગર આપી. આ બેટન છે એની ઉપર ક્લિપ રાખી અને એનું વાયરિંગ કર્યું છે. બેટન એટલે લાકડું. આમાં લાકડાની લાંબી પટ્ટી સ્ક્રૂ વડે દિવાલ પર ફિટ કરવામાં આવે. લાકડાને સ્ક્રૂથી દિવાલમાં ફિટ કરી એ પટ્ટીને બેટન કહે. બેટન પર પાત્રાની નાની પાતળી ક્લિપો ખીલી વડે લગાડવામાં આવે છે. ક્લિપ એને ખીલી વડે લગાડી વાયરને આ પટ્ટી ઉપર ક્લિપ વડે ફિટ કરવામાં આવે છે. એની ઉપર પછી શું લગાડી દીધું તો કે વાયર લગાડી દીધું. બેટન પર જે પ્રકારનો વાયર વપરાય છે તે પ્રમાણમાં વાયરિંગના પ્રકારના નામ આપ્યા. હવે બેટનમાં કયા કયા વાયર વપરાય તો કે પેલો આવે છે પીવીસી વાયર, પછી CDS વાયર અને ત્રીજો આવશે લીડ શીટ વાયર. પેલો આવશે પીવીસી, પછી લીડ શીટ અને CDS. બેટન વાયરિંગ. તો આ બેટન વાયરિંગ છે. હવે આ જે 3 લાઈન છે એ શું છે કેબલ છે. આ વાળું જે પોર્શન છે એ શું છે અને કેબલ કહેવાય. હવે આ જે છે એ બેટન લાકડા ઉપર અને ક્લીટ એટલે આ જે આવી રીતે એને જોડવા માટે આપણે વાયરને જોડવા માટે સપોર્ટ આપીએ એ ક્લીટ. આ આખું બેટન વાયરિંગ દેખાડ્યું કે એક લાકડાની પટ્ટી ઉપર કેવી રીતે વાયરિંગ કરેલું છે. હવે એના એડવાન્ટેજ શું છે બેટન વાયરિંગના તો કે વાયરિંગ ઇન્સ્ટોલેશન ઇઝ સિમ્પલ
આપણે એને સિમ્પલ રીતે ઇન્સ્ટોલ કરી શકીએ. પછી ચીપ એઝ કમ્પેર ટુ અધર ઇલેક્ટ્રિકલ વાયરિંગ, બીજા કઈ ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરતાં એ સસ્તું છે. પછી પેરાફેઝ ઇઝ ગુડ એન્ડ બ્યુટીફુલી, સારું દેખાય. પછી આવે છે રિપેરિંગ ઇઝ ઇઝી, આપણે એને સહેલાઈથી રિપેર કરી શકીએ. પછી લોંગ લાસ્ટિંગ, એની સમય સારું છે. ડિસએડવાન્ટેજમાં તો કે જ્યાં ભેજવાળું વાતાવરણ કે કોઈ કેમિકલ ઇફેક્ટ ના આવતી હોય બહારના એરિયામાં, અહીંયા આપણે એને ઇન્સ્ટોલ ન કરી શકીએ. પછી આગ લાગવાના ચાન્સીસ વધારે છે. પછી બહાર ઇન્સ્ટોલ ન કરી શકીએ એટલે એ સેફ નથી. હેવી વાયર્સ કેન નોટ બી યુઝ, એટલે વધારે વોલ્ટેજના વાયર્સને આપણે જે યુઝ કરીએ એ ન યુઝ કરી શકીએ. હવે છે કોન્ડ્યુટ વાયરિંગ. તો કોન્ડ્યુટ વાયરિંગના પાછા બે પ્રકાર છે. પેલું આવે છે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ અને બીજું આવે છે કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ. સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ એટલે જે આપણે દિવાલમાં દેખાય, દિવાલ ઉપર આપણે જે વાયરિંગ કરીએ એને સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ કહેવાય. અને કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ એટલે દિવાલની અંદર આપણે બહાર દેખાય નહીં એનું આખું વાયરિંગ, એને કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ કહેવાય. હવે પછી ક્વેશ્ચન છે કે વાયરિંગમાં કામ માટે વપરાતા ઓજારો, કઈ કઈ વસ્તુ આપણે વાયરિંગ કરીએ તો વપરાય. પેલું છે પકડ. પકડનું કામ શું હોય છે તો કે વાયર પકડવા, કાપવા અથવા ટ્વિસ્ટ કરવા, મોડવા. બીજું છે નો સ્પાઇલર, ફ્લેટ અને રાઉન્ડ. નો સ્પાઇલરનું કામ શું છે તો કે નો સ્પાઇલરનું ઉપયોગ સાંકડી જગ્યાઓમાં વાયર ખેંચવા તથા વાયરના હૂક બનાવવા માટે થાય છે. વાયર જ્યાં સાંકડી જગ્યામાં હોય ત્યાંથી એને કાઢો. પછી કટરનું કામ છે તો કે વાયરને અથવા ત્રાંબાને કાપવું. પછી વાયર સ્ટ્રીપર, તો કે વાહકને નુકસાન કર્યા સિવાય ઇન્સ્યુલેશન કાપવું. જે વાયર હોય એને નુકસાન કંઈ ન થાય એવી રીતે તેનું ઇન્સ્યુલેશન હટાવવું. સ્ક્રૂ ડ્રાઈવરનું તો કે સ્ક્રૂ ફિટ કરવું. હથોડીનું કામ તો કે ખીલી ખોડવાનું. મેલેટ છે તો કે મોટરના સાઈડ કવરને ફિટ કરવા અથવા ધાતુના પાતળા શીટને સીધું કરવા. મેલેટ એટલે આપણે મારીને કોઈ વસ્તુને એકદમ સીધી કરી નાખીએ, એનું કામ મેલેટ. પછી ટેન્સો, તો કે લાકડાની બેટન, કેસિંગ, કેપિંગ વગેરે કાપવાનું. બેટન વાયરિંગ હોય તો એને કાપવું. પછી જબડું, તો કે લાકડામાંથી ખીલી ખેંચવી. આ ક્વેશ્ચન પૂછાય 7 માર્કમાં કે વાયરિંગ પદ્ધતિ હોય એનામાં કયા કયા સાધન વપરાય. તો ગમે 7 આવડતા હોય લખી નાખવું. પેલું આવે પકડ, નો સ્પાઇલર, કટર, પછી સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી, પેલેટ. આ લખી અને શેના માટે યુઝ થાય છે એ લખી નાખવું. હવે બીજો ક્વેશ્ચન છે વાયરિંગ જોડાણના પ્રકાર. તો કે વાયરિંગનું કનેક્શન આપીએ એના કેટલા પ્રકાર છે. પેલું આવે છે ટ્રી પદ્ધતિ અને બીજું આવે છે લૂપિંગ પદ્ધતિ. ટ્રી પદ્ધતિમાં કેવી રીતે હોય તો કે આ એક આખી કોઈ પર એપાર્ટમેન્ટ કે એનું વાયરિંગ ડાયાગ્રામ છે. આ આવે છે મેન સર્કિટ બોર્ડ. હવે જે પેલો માળ હોય ગ્રાઉન્ડ ફ્લોર, તેમાં શું કર્યું, એક ન્યુટ્રલ વાયરને કોમન આપી દીધું અને એક આર ફેઝમાંથી આપ્યું. હવે એમાંથી આ જે સબ સર્કિટ બની ગઈ, આ સબ સર્કિટમાંથી બધાના ઘરે પાવર મળે. પછી બીજો માળ હોય તો એક ન્યુટ્રલ જે કોમન આપીએ છે એ, અને બીજું ગમે એક ફેઝમાંથી વાયરિંગ દેવું. હવે એમાંથી પછી આ જે સબ મેઇન સર્કિટ બની એમાંથી બધાના ઘરે પાવર આવે. એવી જ રીતે ત્રીજો માળ હોય, ચોથો માળ હોય, જેટલા માળ હોય એવી રીતે એક ન્યુટ્રલમાંથી લઈ અને એક ન્યુટ્રલમાંથી કનેક્શન લઈ અને એક ફેઝમાંથી કનેક્શન લઈને એને સપ્લાય આપવામાં આવે. આને કહેવાય ટ્રી સિસ્ટમ. હવે છે કે
અલગ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ. તેમાં પેલું આવે, આપણે જોશું દાદરાનું વાયરિંગ કેવી રીતે કરવાનું. તો કે અહીંયા એક લેમ્પ જોડેલો છે અને બે સ્વિચ આપી. એ બે સ્વિચ કઈ છે? બે પોલ, સિંગલ પોલ 2 વે સ્વિચ છે આ. અહીંયાથી એક ન્યુટ્રલ કનેક્શન આપશે, ફેઝ વાળું કનેક્શન. એ પોઝિશનમાં હશે અને આ વાળું ઓન આવી રીતે થાય તો લાઇટ ઓન થાય. જેમ કે આવી રીતે ઓન કન્ડિશનમાં હે અને આ સ્વિચ આવી રીતે હે. હવે એને હું ઓન કરું તો આખું કનેક્શન મળે અને લાઇટ ઓન થાય. હવે પછી ક્વેશ્ચન છે કે અંદાજ એટલે શું? અંદાજની વ્યાખ્યા અને સારા અંદાજકારની જરૂરી લક્ષણો. તો કે અંદાજ એટલે કોઈ પણ કાર્યમાં જરૂરી માલ સામાન, માલ શક્તિ, તેની કિંમત અને સમય આગતડો મૂલ્ય. અંદાજ કાઢવો એટલે આપણે કોઈ પણ કામ કરતા હોય તો એમાં કેટલો સામાન જોશે, કેટલા માણસ જોશે. હવે બધા માણસ રાખ્યા તો એનો કેટલો પગાર એને રોજ દેવી, કેટલા પગારે રાખવા, કેટલા ટાઈમમાં પૂરું થાય, એ બધું આપણે પહેલા નક્કી કરી લઈએ એને શું કહેવાય? અંદાજ. હવે કોઈ સારો અંદાજ હોય તો એના લક્ષણો કયા કયા હોવા જોઈએ? તો કે એની કાલ્પનિક શક્તિ સારી હોવી જોઈએ, એ વિચારી એટલું સક્ષમ હોવું જોઈએ કે એ ઇમેજિન કરી શકે કે આ કામ આટલા સમયમાં પૂરું થઈ જાય, આમાં આટલા માણસો લાગશે. ઈ પછી સહનશક્તિ એટલે ઈ ખબર પડવી જોઈએ ને કે હું આવી રીતે આ એક કામ પૂરું કર્યું. જેમ કે કોઈ બલ્બ ઘરનું વાયરિંગ કરવાનું હોય તો મેં આ કર્યું, હવે આને પછી હું આમ કરીશ, આના પછી આ કરીશ. ઈ પછી ક્યાંથી એને ચાલુ કરવું, કેવી રીતે ચાલુ કરવું, ઈ એને ખબર પડવી જોઈએ. તો કે કાર્ય આરંભની ઉત્તેજના. પછી આવે છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કે ઈ જ સમયે કંઈ પણ ભૂલ થઈ હોય, કંઈ કામમાં કંઈ પણ આડાઅવળું થયું હોય તો એને ખબર હોવી જોઈએ કે આના પછી હું આ વસ્તુ કરીશ. પછી જે કામ કરતું હોય એની એને ટેકનિકલ નોલેજ હોવી જોઈએ. તો કે પ્રોજેક્ટ વિશેની ટેકનિકલ જાણકારી. અને પછી આવે છે કાર્યશક્તિ પદ્ધતિ જાણકારી. જે જગ્યામાં એને કામ રાખ્યું છે એની આજુબાજુની જગ્યા કેવી છે, કઈ સાઈડ છે, કેવો એરિયો છે, એ બધું પણ એને ખબર હોવી જોઈએ. હવે પછી શું છે? તો કે અંદાજથી નીચેની મુદ્દાઓ સ્પષ્ટિત મળે છે. અંદાજની અગત્યઓ શું છે? તો કે અંદાજથી કોઈ પણ કાર્ય કે પ્રોજેક્ટનું થનાર ખર્ચની માહિતી મળે. કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો કેટલા એનો ખર્ચ લાગશે એ આપણે ખબર પડે. પછી કેટલા અંદાજથી કાર્યના જથ્થાની માહિતી મળે. આપણે કેટલી માણસો જોશે એ બધું ખબર પડશે. તો પછી અંદાજથી માલ સામાન, વધારાના ઓજારો, મશીનરી વગેરેની જરૂરિયાત તેમજ મજૂરીના પ્રકાર અને તેની વિગત નક્કી થઈ શકે. અંદાજથી આપણે કેટલો માલ સામાન ને બધું જોતું એ ખબર પડી જાય. પછી વિશિષ્ટ કાર્ય કુશળતાની જરૂરિયાત નક્કી થતી હોવાથી જરૂરી કુશળ કારીગરોનું યોગ્ય આરોગ્ય કરી શકાય. પદ્ધતિસર અંદાજની દરજ્જો અને નફો નુકસાનની માહિતી મેળવી શકાય.